તો આજ્ઞાત વાક્યની અંદર કેવી રીતે કન્વર્ઝન કરવાનું? આજ્ઞાત વાક્યમાં તમને સમજાવ્યું કે ક્રિયાપદથી સંબંધિત વાક્ય હોય એને આજ્ઞાત વાક્ય કહેવાય. શેનાથી? ક્રિયાપદથી. એને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય અંગ્રેજીમાં. ક્રિયાપદથી સંબંધિત વાક્યને આજ્ઞાત વાક્ય કહેવાય. હવે આજ્ઞાત વાક્યમાં આપણે ડાયરેક્ટમાં ઇન્ડેક્સનું રૂપાંતર કરવું હોય તો સેતુને બદલે વાક્યના ભાવાર્થમાં શબ્દ મુકાય. જો વાક્ય હુકમનો ભાવ દર્શાવતો તો સેતુને બદલે ઓર્ડર, વિનંતીનો ભાવ દર્શાવતો તો રિક્વેસ્ટેડ. બરાબર? યાદ છે તમને? પછી સલાહનો ભાવ દર્શાવતો સેતુને બદલે એડવાઇઝર, પછી સૂચનનો ભાવ ઇન્સ્ટ્રક્ટેડ અથવા સજેસ્ટેડ. આ પ્રમાણે શબ્દો મુકાય છે. ઇન્સ્ટ્રક્ટેડ અથવા તો સજેસ્ટેડ. સેન્ટેન્સ તરીકે ટુ મુકાય અને નકાર વાક્યમાં નોટ ટુ મુકાય. એ પણ સમજાવ્યું ગઈકાલે તમને. હવે આજ્ઞાત વાક્યો છતાં પછી અમારે બીજા બે ટોપિક ચલાવવા છે. દરખાસ્ત સૂચક વાક્યો અને પરવાનગી દર્શાવતા વાક્યો. એ બંને ચલાવીને બંનેનું હોમવર્ક આપી છે. આજ્ઞાત વાક્યનું પણ હોમવર્ક ઇશ્યુ કરીશું અને પરવાનગી અને દરખાસ્ત સૂચક વાક્ય બંને વાક્યો પણ તમને જવાબ છે. ધ્યાન રાખજો. પરવાનગીવાળા વાક્યો વિશે લખવા જઈ રહ્યો છું. હા, પરવાનગી દર્શાવતા વાક્યો. કેવા દર્શાવતા વાક્યો? પરવાનગી દર્શાવતા વાક્યો. તો જુઓ, એમાં ધ્યાન રાખજો. પરવાનગી દર્શાવતા વાક્યો એક પ્રકારના આજ્ઞાત વાક્યો કહેવાય છે. પરવાનગી દર્શાવતા વાક્યો એક પ્રકારના આજ્ઞાત વાક્યો છે. જે લેટ થી શરૂ થાય છે. શેથી શરૂ થાય છે? લેટ થી. પરવાનગી દર્શાવતા વાક્યો એક પ્રકારના આજ્ઞાત વાક્યો છે. કેવા પ્રકારના વાક્યો? એક પ્રકારના આજ્ઞાત વાક્યો જે લેટ થી શરૂ થાય છે. શેથી શરૂ થાય છે? લેટ થી. જે લેટ થી શરૂ થાય છે. પરવાનગી દર્શાવતા વાક્યો એક પ્રકારના આજ્ઞાત વાક્યો કહેવાય. એને ઇમ્પેરેટિવ જેવા કહેવાય જે લેટ થી શરૂ થાય છે. આવા વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે સેતુને બદલે આજ્ઞાત વાક્ય પ્રમાણે શબ્દ મુકાય છે. સંયોજક તરીકે ટુ મુકાય. શું સંયોજક તરીકે? ટુ. આવા વાક્યનું આપણે ઇન્ડેક્સમાં રૂપાંતર કરવું હોય તો સેતુને બદલે શું મુકાય છે? આજ્ઞાત વાક્યના ભાવ પ્રમાણે ઓર્ડર, એડવાઇસ, રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ જેવા શબ્દો મુકાય. સંયોજક તરીકે ટુ મુકાય. શું કે સંયોજક તરીકે ટુ મુકાય છે? લેટ શબ્દના સ્થાને અલાવ શબ્દનો પ્રયોગ થાય છે. લેટ શબ્દના સ્થાને અલાવ શબ્દનો પણ પ્રયોગ થાય છે. કેવો થાય છે? લેટ શબ્દના સ્થાને અલાવ શબ્દનો પણ પ્રયોગ થાય છે. લેટ શબ્દના સ્થાને શેનો પ્રયોગ થાય છે? અલાવ. ઘણી વાર લેટ મૂકો તો લેટ મૂકી શકાય પણ લેટની જગ્યાએ અલાવ શબ્દનો પણ પ્રયોગ કરી શકાય. જો એનો એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. બરાબર? પરવાનગી દર્શાવતા વાક્યોમાં ચલો એક્ઝામ્પલ જોઈએ. The boy said to the teacher, "Let us play for half an hour." Said to the teacher, the boy said to the teacher, "Let us play for half an hour."
let us play for half an hour. Let us play for half an hour. चलो अगर 2 कलाक रमीए कैसे जो the boys said to the teacher let us play for half an hour. રિપોર્ટેડ સ્પીચમાં આઉટરન્સની આપેલી વાક્યરચના લેટ થી શરૂ થઈ છે એટલે જો એને તપાસો કે આ વાક્યરચના પરવાનગી બતાવે છે. વિદ્યાર્થીઓ છોકરાઓ શિક્ષકને કહે છે કે લેટ અસ પ્લે એટલે અમને રમવા દો ફોર હાફ એન અવર. અમને અડધો કલાક રમવા દો. આ એક પ્રકારની પરવાનગી છે. અહીંયા છોકરાઓ બોયઝ ટીચર પાસે પરમિશન માંગે છે. શું માંગે છે? ટીચર પાસે પરમિશન માંગે છે. તો જુઓ આમાં સેન્ટિવને બદલે વાક્યમાં રિક્વેસ્ટેડ પણ મૂકી શકાય. હવે આમાં બોયઝ શું કરે છે? રિક્વેસ્ટ કરે છે. વાક્યના ભાવાર્થ પ્રમાણે આજ્ઞાત વાક્ય છે તો આજ્ઞાત વાક્યના ભાવાર્થ પ્રમાણે રિક્વેસ્ટેડ, ઓર્ડર, એડવાઇસ જે શબ્દો મુકાશે. જુઓ તો આમાં રિક્વેસ્ટ આવશે તો કઈ રીતે વાક્યનું કન્વર્ઝન કરીએ છીએ? The boys requested the teacher સેલેરી તરીકે to let એવું રાખો તો એલો પણ લખાય ને એલો પણ લખાય. તો to let us શબ્દ છે ને રિપોર્ટર માટે વપરાય છે, બોયઝ માટે વપરાય છે. તો we નું us થાય, we નું કર્મ વિભક્તિ us થાય તો બોયઝ કોણ છે? they. તો they નું કર્મ વિભક્તિ them થાય. એ શું છે? માં them. So boys requested the teacher to let them play for half an hour. To let them play for half an hour. બીજું વાક્ય The principal said to the class teacher principal class teacher ને કહે છે don't let them go early. એને વહેલા જવા દેશો નહીં. don't let them go early. એને વહેલા જવા દેશો નહીં. તો જો આ વાક્યની અંદર the principal instructed the class teacher. The principal instructed the class teacher. The principal instructed the class teacher. સેન્ડર તરીકે શું સમાન નોટ ટુ આજ્ઞા વાક્યની જેમ ટ્રીટ કરવાનું છે ને. પ્રિન્સિપાલ વર્ગ શિક્ષકને કહે છે કે અમને વહેલા જવા દેશો નહીં. આ એક પ્રકારની સૂચના છે. તો સેક્રેટરી બદલે આપણે ઇન્સ્ટ્રક્ટેડ શબ્દનો પ્રયોગ કરી આજ્ઞા વાક્યમાં મૂકીએ છીએ એ પ્રમાણે. The principal instructed the class teacher don't શું થશે? not to let them go early. not to let them go early. સમજો આ પ્રમાણે શબ્દ મુકાય છે. જો અને આજ્ઞાત વાક્ય તરીકે ટ્રીટ કરે અને પરવાનગી વાળા વાક્ય છે. પરવાનગી કોને કહેવાય? આપણે કોઈ વ્યક્તિ પાસે કોઈ કાર્ય કરવાની પરમિશન માંગીએ છીએ એને પરવાનગી કહેવાય. કોઈ પર્સન પાસે આપણે કોઈ કાર્ય કરવાની પરમિશન માંગીએ એને પરવાનગી કહેવાય. હવે જોઈએ આપણે દરખાસ્ત વાળા વાક્ય જોઈએ. દરખાસ્ત વાક્ય કેવી રીતે કરવાનું? જો ધ્યાન આપજો. એક્ઝામમાં છે ને દરખાસ્ત સૂચવતા વાક્યો પણ લેટ થી શરૂ થાય અને પરવાનગીવાળા વાક્ય પણ લેટ થી શરૂ થાય. તમારે બંને વાક્યોનું ટ્રાન્સલેશન કરવું પડશે, એનું માતૃભાષામાં અનુવાદ કરવો પડશે. દરખાસ્ત સૂચવતા વાક્યો કોને કહેવાય અને પરવાનગી કોને કહેવાય? દરખાસ્ત એ એક પ્રકારનું પ્રપોઝલ કહેવાય. એ પ્રપોઝલ આપણું સ્વીકારાય પણ ખરું અને ન પણ સ્વીકારાય એને દરખાસ્ત કહેવાય. જ્યારે પરવાનગી એટલે આપણે કોઈની પાસે કાર્ય કરવાની પરમિશન માંગીએ છીએ એને પરવાનગી કહેવાય. બંને વાક્યો લેટ થી શરૂ થાય છે. જ્યારે એક્ઝામમાં લેટ વાળું વાક્ય આવે છે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પેરેગ્રાફની અંદર ત્યારે તમારે એનું ટ્રાન્સલેશન કરવાનું કે આ વાક્ય પરવાનગી દર્શાવે છે કે દરખાસ્ત સૂચવે છે. પરવાનગી કોને કહેવાય? ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ પરમિશન. કોઈ પાસે આપણે કોઈ ક્રિયા કરવા માટે પરમિશન માંગીએ છીએ એને પરવાનગી કહેવાય. અને દરખાસ્ત કોને કહેવાય? તો કોઈ વ્યક્તિ પાસેથી આપણે કોઈ કાર્ય કરવા માટે પ્રપોઝલ મૂકીએ છીએ. ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ પ્રપોઝલ. તેને શું કહેવાય છે? દરખાસ્ત કહેવાય છે. જુઓ
દરખાસ્ત સૂચવતા વાક્યો પણ લેટ થી શરૂ થાય છે. દરખાસ્ત સૂચવતા વાક્યો પણ લેટ થી શરૂ થાય છે. આવા વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે સેડ ટુ ને બદલે પ્રપોઝ ટુ અથવા સજેસ્ટેડ ટુ મુકાય છે. આવા વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે સેડ ટુ ને બદલે શેના બદલે આવા વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું હોય તો સેડ ટુ ને બદલે પ્રપોઝ ટુ અથવા સજેસ્ટેડ ટુ મુકાય છે. સજેસ્ટેડ ટુ મુકાય છે. સંયોજક તરીકે ધેટ મુકાય છે. શું કહે સંયોજક તરીકે ધેટ રિપોર્ટેડ સ્પીચમાં આપેલ લેટ શબ્દ નીકળી જાય છે. રિપોર્ટેડ સ્પીચમાં આપેલ લેટ શબ્દ કેવો થઈ જાય છે? નીકળી જાય છે. રિપોર્ટેડ સ્પીચમાં આપેલ લેટ શબ્દ નીકળી જાય છે. ત્યારબાદ વપરાયેલ કર્મ વિભક્તિનું કર્તા વિભક્તિમાં રૂપાંતર થાય છે. અને તેની સાથે શુડ નો ઉપયોગ થાય છે. ત્યારબાદ વપરાયેલ કર્મ વિભક્તિનું કર્તા વિભક્તિમાં રૂપાંતર થાય છે અને તેની સાથે શુડ નો ઉપયોગ થાય છે. તેની સાથે શુડ નો ઉપયોગ થાય છે. શુડ નો ઉપયોગ થાય છે. આનો ઉપયોગ થાય છે શુડ. તેની સાથે વપરાયેલ કર્મ વિભક્તિનું કર્તા વિભક્તિમાં રૂપાંતર થાય છે અને તેની સાથે શુડ નો ઉપયોગ થાય છે. આનો ઉપયોગ થાય છે શુડ. જેના એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે ખબર પડશે. બરાબર? આના પહેલા તમે જો પરવાનગી વાળા વાક્યો હતા. હવે આ જોઈ રહ્યા છો દરખાસ્ત વાળા વાક્યો છે. બંને વાક્યો લેટ થી શરૂ થાય છે. પણ તમારે એનું ટ્રાન્સલેશન કરવાનું. પરવાનગી કોને કહેવાય અને દરખાસ્ત કોને કહેવાય? પરવાનગી એટલે કોઈની પાસે આપણે કાર્ય કરવા માટે પરમિશન મેળવે છે ને શું કહે છે? પરવાનગી કહેવાય. અને દરખાસ્ત એટલે એક પ્રકારનું પ્રપોઝલ. એ પ્રપોઝલ સ્વીકારે પણ ખરો કે ન પણ સ્વીકારે. જો ધ્યાન રાખજો. The student said to the teacher, let us go for a picnic. The student said to the teacher, let us go for a picnic. Let us go for a picnic. ચાલો આપણે પિકનિક પર જઈએ. અહીંયા વાક્યમાં જો ધ્યાન આપજો, વિદ્યાર્થીઓ મને કહે છે, ટીચરને કહે છે. The student said to the teacher, let us go for a picnic. એનું કન્વર્ઝન કરી જો. The students propose to. Say શું કીધું? Propose to. The students propose to the teacher. The students say શું કીધું? Propose to. The students propose to the teacher. અહીંયા વાક્યમાં સંયોજક તરીકે શું છે? That. લેટ શબ્દ નીકળી જશે. અહીંયા લેટ નીકળી ગયા પછી અસ છે. અસ બનાવવા માટે વિદ્યાર્થી માટે ધે લખાશે અને ધેની સાથે શુડ નો પ્રયોગ થશે. They should go for a picnic. Go for a picnic. તો સમજો વાક્યને કેવી રીતે કન્વર્ઝન થયું? અહીંયા છે ને વિદ્યાર્થીઓ ટીચરને કહે છે ચાલો આપણે પિકનિક પર જઈએ. આ એક પ્રકારનું પ્રપોઝલ છે. એ પ્રપોઝલ સ્વીકારાય પણ ખરું કે ન પણ સ્વીકારાય. તો આ વાક્યને દરખાસ્તવાળું વાક્ય કહેવાય. તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું તો સેડ ટુ ને બદલે પ્રપોઝ ટુ અથવા સજેસ્ટેડ ટુ. સંયોજક તરીકે ધેટ. રિપોર્ટેડ સ્પીચમાં વપરાયેલ એક શબ્દ નીકળી જાય. પરવાનગીમાં નીકળતો નથી. જ્યારે દરખાસ્તમાં એક શબ્દ રિમૂવ થઈ જાય, નીકળી જાય
અને ત્યાર પછી કર્મ વિભક્તિનું કર્તા વિભક્તિમાં રૂપાંતર કર્યું અને એની સાથે શુડ નો પ્રયોગ કર્યો. જો they should go for a picnic. બીજું વાક્ય જોઈએ. My friend said let's not have only tea. My friend said let's not have only tea. Let's not have only tea. ફક્ત એટલી ચા ચાલશે નહીં. Let's not have only tea. My friend said let's not have only tea. તો જુઓ આ વાક્યને આપણે ડાયરીમાંથી ઇન્ડેક્સ શીટમાં કન્વર્ઝન કરવાનું છે. આ એક પ્રપોઝલ છે. મિત્રો એવું કહે છે કે ફક્ત એટલી ચા નહીં જોઈએ, બીજું પણ કંઈક આપવું પડશે. એટલે આ પ્રપોઝલ છે. તો પ્રપોઝલમાં વાક્યમાં જુઓ my friend, આમાં લિસનર નથી એટલે સીધું propose that લખીશું. My friend proposed that. My friend proposed that. લેટ શબ્દ નીકળી જશે. અસુ શું થશે? he. હવે અહીંયા જો ફ્રેન્ડ એક વચનમાં છે ને બહુવચનમાં છે ફ્રેન્ડ્સ છે એટલે તે થશે they should not have only tea. They should not have only tea. My friends proposed that they should not have only tea. They should not have only tea. સમજાયું? આ રીતે જો મેં તમને દરખાસ્ત વાળા વાક્યો પણ ચલાયા. આ બંને વાક્યો બરોબર ધ્યાનથી સમજવાના. આનો એક્સરસાઇઝ અને હોમવર્ક હું તમને આપીશ. આ જ્ઞાત વાક્યમાં પણ આપીશું, દરખાસ્ત અને પરવાનગી વાળા. હવે આના પછીમાં બે ટોપિક રહેશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર, જે છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, ઉદ્ગાર વાક્ય છે અને શુભેચ્છા દર્શાવતા વાક્ય. એ પૂરા થશે એટલે સીધા પેરેગ્રાફ પર આવી જઈશું આપણે. બરાબર? ઓકે.